નમસ્કાર. આજે આપણે પ્રાણીઓના પઝલ્સ ગોઠવવાની પ્રવૃત્તિ કરીશું. આ પ્રવૃત્તિ 2.5 વર્ષથી લઈને 3 વર્ષ સુધીના બાળકો કરી શકશે. તો આ પ્રવૃત્તિ માટે આપણે અહીંયા લીધું છે સામગ્રીમાં ફેવિસ્ટિક છે, ફૂટપટ્ટી છે, કટર, પ્રાણીઓના અહીંયા આગળ ચિત્ર જે છે કટિંગ કરીને રાખેલા છે, કાગળ અથવા પૂંઠું. તો હવે આપણે પ્રવૃત્તિને શરૂ કરીએ. માતા પિતા ઘરમાં જો કોઈ ન્યૂઝપેપર હોય અથવા તો એવા મેગેઝિન હોય તેનો ઉપયોગ કરી શકે. તેની અંદર આપેલા પશુ, પક્ષી, ફળ છે, ફૂલ છે, તેનો ઉપયોગ કરવાનો છે. તેને કટ કરીને તમે રાખી શકો અને તેના પછી અહીંયા આગળ જે જોઈ શકો છો મેં ચોરસ એવા સરસ મજાના કટિંગ્સ કરેલા છે, તેની ઉપર એને ચોંટાડવાના છે. તમારે સરસ મજાના કટિંગ્સ જે છે તૈયાર કરીને રાખવાના છે. અને શરૂઆત જ્યારે કરો છો તો બાળકને તમે આ પરિચય માટે આપશો. જેમ કે બાળકને આપણે કહીએ છીએ આ ગાય છે, હે ને, આ કૂતરું છે, એનો પરિચય કરાવીશું. આ ભેંસ છે. આ જે બાળક ઓળખી જાય, પ્રાણીઓનો પરિચય તેને મળી જાય, એના પછી આપણે જે ક્રિયા કરવાની છે એ તમે અહીંયા આગળ જોજો. શરૂઆતના સ્ટેજમાં બાળક 2 પઝલ્સ જે આપીશું એને ઓળખી શકે. તો એની માટે અત્યારે આપણે જે ચોંટાડી છે ચિત્રને, તેને આપણે 2 ભાગ કરીશું. 2 ભાગ કરીને પઝલ્સને આપણે તૈયાર કરવાના છે. આ રીતે પ્રાણીઓના ચિત્રને આપણે 2 ભાગમાં કટ કરીને વહેંચી દીધા છે. અને પછી આપણે બાળકને આ પ્રવૃત્તિ કરવા માટે આપીશું, તેને પ્રાણીઓને જોડવા માટે. તો અહીંયા આગળ મેં ઘણા બધા પ્રાણીઓ લીધા છે અને ખાસ કરીને તેવા પ્રાણીઓ લીધા છે જે બાળક જલ્દીથી ઓળખી જાય. એટલે કે આસપાસ દેખાતા પ્રાણીઓનો આપણે પહેલાં પરિચય આપવો જોઈએ અને પછી આ રીતે તેનો પરિચય આપ્યા પછી તેને પઝલ્સમાં ગોઠવવાની પ્રવૃત્તિ બાળકને કરાવી શકાય. બધા પઝલ્સને મિક્સ કરીને આપવા અને પછી વારાફરતી બાળક તેને શોધીને અને તે પઝલ્સને મેચ કરવાની પ્રવૃત્તિ કરશે. શરૂઆતમાં તમે 2 ભાગ કરી શકો અને પછી બાળકને સરસ એવો એનું ખ્યાલ આવી જાય છે ગોઠવણીની. પછી આ જ પઝલ્સના તમે 4 ભાગ કરી શકો. આ પ્રવૃત્તિ કરવાથી બાળકો પાલતુ પ્રાણી એટલે કે આસપાસ જે પ્રાણીઓ જોવે છે તેનો પરિચય મેળવશે. અને પઝલ્સની ક્રિયા આપી છે તો તેનાથી બાળકના હાથના ટેરવા, હાથની આંગળીઓ, મસલ્સ છે અને સાથે સાથે બાળકનો બૌદ્ધિક વિકાસ પણ થઈ શકશે. તો આશા છે તમારા બાળકને આ પઝલ્સ પ્રવૃત્તિ કરવાની ખૂબ મજા આવશે અને આપ પણ એમાં ભાગ લેશો.